હવે તમારો વારો. આજે આઈને બેન બોલાવે છે ક્યારનો. તું સ્ટોરડી ફોનમાં પડી હોય જ્યારે ને ત્યારે ફોનડી મોઢું કોણ નાખ્યું? ફોનડી આસી મારું છે ને બધાય શાક છે. બીજા લાટ શાક છે ઈ ખાને. મને પણ બટેકાનું શાક જ ખાવું છે તો બટકો ભેંઈને દે એવડું લીધું નિત્યમ બાએ હું કીધું મેથી પાક આપ્યો એમ. મેથી પાક એટલે શું થાય? મેથી પાક ખરા ગણ કે મેથી પાક શું થાય? હા કેવાય ખેદાન મેદાન કર્યું ઈ જો. રાખ્યું ને બટેકાનું શાક. પાયે બીજા લાટ શાક બનાવ્યા છે ઈ ખાને. તો તારે રીંગણાનું ચોળીનું મને રીંગણાનું નથી ભાવતું, ચોળીનું નથી ભાવતું, મને બટેકાનું જ ભાવે છે તો ઈ તો શાક મારો હતું. હવે કાઈ નો તો થાય. મને ખબર કેમ ખવાઈ ગઈ. મેથી પાક પાડો ને એટલે ખવાઈ ગઈ, ખબર ને? મમ્મી મેથી પાક કેટલો થાય? અને મેથી પાક પાડો ને એટલે બધું ખવાઈ ગયું શાક, મને ખબર છે. મમ્મી કેમ મેથી પાક કેટલો હજી મેથી પાકમાં ખબર પડતી નથી પાછો કે મને બટેકાનું શાક ભાવે ને ઓલું શાક ભાવે ને. પાપા પાણી આપો. મેથી પાક કેટલો થાય? મેથી પાક 10 મિનિટ પહેલા મળ્યો તો ખબર છે એ છોકરાને. અહીંયા બેઠા કર્યો તો ખબર ખબર? છે કે નાખી હતી દૂધ ઢોળી ત્યારે મેથી પાક આ બધું જોયું ને ત્યારે મેથી પાક મળ્યો તો ખબર? મેથી પાક કહેવાય. ઈ મેથી પાક કહેવાય. અહીંયા આ બધું તે જોયું તે કોણે આપ્યું તો મેથી બેઠા પાક? બેઠા હોય ને ઈ મેથી પાક ઉભા ઉભા ખંજેડિયા પાક કહેવાય. એ ખજૂરે પાક. હા ખંજેડિયા પાક મેથી પાક ઘણી જાતના હોય બેટા. હવે મને સમજાઈ ગયું મેથી પાક કેટલો થાય. બોલ બોલ શું થાય? માં આસીનો માં આ સીધું ને તાર મમ્મીનો. મમ્મીનો ગુસ્સો આસી ઉપર જાય.